કે જે શિવજીની મૂર્તિ આવેલી છે, પવિત્ર સ્થાન છે અમારા હિન્દુ લોકોનું. બીજી વસ્તુ કે હું ડેલી અહીં મચ્છીને લોટ ખવડાવવા આવું છું. લોટ ખવડાવતો તો એ દરમિયાન મેં એક પ્રાણીનું પગ જોયેલો, એટલે મારાથી રહેવાયું નહીં. એટલે પછી હું એ મીડિયાને જાણ કરી. કોઈ બી આ વસ્તુ કરી શકી, જેને બી કરી હોય, અહીંયા સીસીટીવી ફૂટેજ છે, એને સખતમાં સખત સજા થવી જોઈએ. બીજું કે અહીંયા સિક્યુરિટીની બી લાપરવાહી છે. કાલે બી લોકો મચ્છી પાડતા હતા, મેં મચ્છીવાળાને બી કાલે મારેલા છે. મચ્છી અહીંથી પાડીને લઈ જાય છે અને લોકો બનાવીને ખાય છે. એટલે હું ડેલી મારું રૂટિન છે, અહીં મચ્છીને લોટ ખવડાવું છું. આજે આ વસ્તુ જોઈ છે ને તો મને બહુ દુઃખ થયું છે કે આ અહીંયા શિવજીની મૂર્તિ છે, જે બી આ કૃત્ય કર્યું હશે એને સખતમાં સખત સજા થાય એવી મારી નમ્ર તંત્રને મેં જાણ તમારા મીડિયા થ્રુ કરવા માગું છું કે આ પવિત્ર વસ્તુ છે. અહીંયા સિક્યુરિટીની એટલી બધી સુવિધા છે, પણ સિક્યુરિટી ખૂણામાં બેસીને શાંતિથી છાયાની અંદર બેસી રહી છે. મેં સિક્યુરિટીવાળાને બી બૂમ પાડી. સિક્યુરિટીનો મેનેજર અહીંયા આવીને પછી એવું કહે છે કે આ તો રાતનું છે, અમારા એમાં ડ્યુટીમાં થયું નથી. એટલે તો પહેલાં સિક્યુરિટીની નિષ્કાળજી છે. અહીં સામાન્ય માણસ જઈ નથી શકતો, તો પછી આ પગ કઈથી આવી શક્યો? સવારે હતું નહીં, હવે કઈ રીતે તરતો આ બાજુ આગળ આવ્યો તો ખબર. આ સવારે આ ખુલ્લો બી હોય છે. હા, પછી અમે બહાર આ બાજુ હોય તો પેલી બાજુ ફર્યા બી કરે ને, અમે ફર્યા બી કરીએ ને, અંદર બાજુ રાઉન્ડ બી મારે છે ને ભાઈ. એવું બી બીજું કઈ ના. અમે બાંબુ થી પેલા બે જણા હતા, અમે બે તમને જોયા તો ખરી.